हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડીયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 210 જગ્યા માટે જે બેલીફની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની મેન્સ પરીક્ષા રહી એ 11 મે 2025 ના રોજ એ યોજાવાની છે। તો તેની માટે રહી આપણે જે સ્પેશિયલ મોક ટેસ્ટ રહી તેની એ સિરીઝની શરૂઆત કરી હતી। તો આજનું જે આ મોક ટેસ્ટ 2 રહી તેની અંદર એ નવા બેલીફનો એ જે નવો અભ્યાસક્રમ રહ્યો તેના આધારિત એ જે મોક ટેસ્ટ રહી પેપર તે એ આપણે તૈયાર કર્યું છે, જેની અંદર એ 11/5/2025 ની જે પરીક્ષા લેવાશે તેની અંદર એ આવા જ પ્રકારના સવાલ એ તેમાં પૂછાઈ શકે છે। માટે તમે આ વિડીયો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો, જે તમને આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। આપણે મોક ટેસ્ટનું જે સોલ્યુશન રહ્યું તેની એ શરૂઆત કરી તે પહેલાં એ જો તમે હાઈકોર્ટ બેલીફની એ તૈયારી કરતા હોય અને તેની અંદર એ સારા માર્ક મેળવવા માગતા હોય તો તમારે એ રમતગમતનું જે કરંટ અફેર તે એ આવડવું ખૂબ જ જરૂરી છે, જેમાંથી એ મોટાભાગના સવાલો રહ્યા એ પૂછાતા હોય છે। માટે તમારે અહીં જે પણ બે કરંટ અફેરના જે વિડીયો દેખાય છે તેને એકવાર અવશ્ય જોઈ લેવા। તેની સાથે સાથે એ ભારતના જે વર્તમાન પદાધિકારીઓ તેનો વિડીયો પણ એ જોઈ લેવો। ત્યારબાદ એ રાજ્યોના વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોણ છે તેનો વિડીયો પણ એ જોઈ લીજો। અને ત્યારબાદ એ ધોરણ 9 થી 12 સુધીના જે પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાય આધારિત જે પ્રશ્નો રહ્યા તેની માટેનો વિડીયો પણ બનાવીને મૂકી દીધો છે। જો તમે તે ન જોયો તો તે પણ એ જોઈ શકો, જેની અંદર એ બેઠા સવાલો એ આવનારી આગળની જે 2024માં જે પેપર લેવાના તેની અંદર એ પૂછાયેલા છે। માટે તમારે આ વિડીયો તેને પણ એ જોઈ લો। અને ત્યારબાદ જે રમતગમતની જે સિરીઝ રહી તેના એ મહત્વની જે રમતો રહી તેના એ અલગથી વિડીયો બનાવેલા છે, તો તમારે તે પણ એ વિડીયો જોઈ લેવા। જેની અંદર યોગ, અષ્ટાંગ યોગ, ખોખો, હોકી એવી વિવિધ રમતો રહી તેના એ ડિટેલ સાથેની માહિતી રહી એ તમને મળી જશે। તો તે બધા વિડીયો રહે એ તમારે જોઈ લેવા। હવે આપણે એ મોક ટેસ્ટ 2 રહી તેનું એ શરૂઆત કરીએ। તેની અંદર એ પહેલો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ જણાવો। સૂર્ય કે જે સૂર્ય શબ્દ રહ્યો તેનો એ તમારે સમાનાર્થી શબ્દ જણાવવાનો છે, અને સૂર્યનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ભાનુ થાય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। જ્યારે મયંક, શશાંક અને સુધાંશુ તે બધા રહ્યા એ જે ચંદ્ર રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ છે। માટે તમારે અહીં તમને જે પ્રશ્ન રહ્યો તેની સાથે જે વધારાની માહિતી આપું છું તેને પણ એ તમે ધ્યાનથી સાંભળજો, જેથી તમને જો તેમાંથી પૂછાય તો તે પણ એ તમને આવડી શકે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ જણાવો। સૂર જે શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ શું થાય? તો સૂરનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ચૌર્ય થાય છે। માટે જે ઓપ્શન બી રહ્યો શૌર્ય તે તેનો એ જવાબ બને છે। જ્યારે આ એક દિન રહ્યું તો તેનો અર્થ એ દિવસ થાય છે। જ્યારે બીજું દિન રહ્યું તેનો અર્થ એ ગરીબ થાય છે। અને અવાજ તો તેનો અર્થ એ અવાજ જ થાય છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો અર્થ આપો। આંખમાં આવું તો કે આંખમાં આવું રહ્યું તેનો એ અર્થ રહ્યો એ ઈર્ષા થવી થાય છે। માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો અર્થ આપો। ખાંડ ખાવી તો ખાંડ ખાવી રહ્યો તેનો એ અર્થ રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ બડાઈ કરવી થાય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો બડાઈ કરવી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વિરોધી શબ્દ જણાવો। જે અલ્પાહારી શબ્દ રહ્યો તેનો એ તમારે વિરોધી શબ્દ જણાવવાનો છે, તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે અંકરાત્યુ રહ્યું તે એ બને છે। અંકરાત્યુ એટલે કે જે વધુ પડતું ખાય તેને એ અંકરાત્યુ કહે છે, જ્યારે ઓછું ખાય તો તેને એ અલ્પાહારી કહે છે। અને જે આ અલ્પાહારી શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ મિતાહારી થાય છે। માટે તમારે આ બંને રહ્યું તેને યાદ રાખવા। જ્યારે આ નિવેશ શબ્દ રહ્યો તેનો વિરોધી શબ્દ રહ્યો એ વિધિ થાય છે। માટે તમારે આ બંને રહ્યા તેને પણ યાદ રાખવા, જે અગાઉની પરીક્ષા રહે તેની અંદર એ પૂછાયેલા છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે અવકાશ વિભાગના એ નવા સચિવ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરમાં જે વિવિધ પદાધિકારીઓ રહ્યા તેની અંદર એ વિવિધ વ્યક્તિની એ નિમણૂક કરવામાં આવી છે, જેની અંદર એ અવકાશ વિભાગના એ નવા સચિવ તરીકે રહ્યા એ વી નારાયણની નિમણૂક કરવામાં આવી છે। માટે જે ઓપ્શન બી રહ્યો વી નારાયણ તે તેનો એ જવાબ બને છે। અને જે આ અવકાશ વિભાગના જે સચિવ હોય છે તે જ એ જે ઈસરો સંસ્થા રહે તેના એ અધ્યક્ષ હોય છે। માટે જો તમને એમ પૂછે કે ઈસરો સંસ્થાના એ અધ્યક્ષ કોણ છે તો તમારો જવાબ રહ્યો એ વી નારાયણ બની જાય છે। જ્યારે આ સંજય મલ્હોત્રા રહ્યા એ જે આરબીઆઈ રહે તેના એ ગવર્નર છે। જ્યારે એસ સોમનાથન રહ્યા એ જે ઈસરો સંસ્થા રહે તેના એ પૂર્વ અધ્યક્ષ હતા। જ્યારે તુહિકાંત પાંડે રહ્યા એ જે સેબી જે સંસ્થા રહી તેના એ અધ્યક્ષ બનેલા છે। માટે તમારે આ જે બધા પદાધિકારી રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખજો। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે નીચેનામાંથી કયો તાલુકો રહ્યો એ બનાસકાંઠામાં એ આવેલો છે? તો અહીં તમને જે 4 તાલુકા રહ્યા તેની અંદર એ બનાસકાંઠામાં આવેલો તાલુકો રહ્યો એ અમીરગઢ છે। માટે જે ઓપ્શન ડી રહ્યો અમીરગઢ તે તેનો એ જવાબ બને છે।
અને તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લો રહ્યો તેનું એ વિભાજન કરીને તેમાંથી વાવ અને થરાદ નામનો નવો 34મો જિલ્લો રહ્યો તેની રચના કરવામાં આવી છે. અને જેનું મુખ્ય મથક રહ્યું એ થરાદ જે તાલુકો રહ્યો તેને તેનું મુખ્ય મથક રાખવામાં આવ્યું છે. જ્યારે ભાભર, લાખણી, દિયોદર, વાવ, થરાદ એ બધા રહ્યા એ જે વાવ થરાદ જિલ્લો રહ્યો તેની અંદર આવેલા તાલુકા છે. માટે તમારે એ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની જે માહિતી રહે તેને ખાસ કરીને યાદ રાખવી. અને આપણે તે જિલ્લાનો રહ્યો તેની સ્પેશિયલ 2 મિનિટનો રહ્યો એ વિડીયો બનાવીને મૂકી દીધો છે, જે તમે જોઈ લીજો જેથી તમને મોટાભાગના સવાલો રહ્યા એ તેમાંથી મળી જશે. ત્યારબાદ 8મો પ્રશ્ન કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશ દ્વારા પોતાનો સર્વોચ્ચ એવોર્ડ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર તે એનાયત કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમને જે કુવૈત દેશ રહ્યો તેના દ્વારા ઓર્ડર ઓફ મુબારક અલ કબીર તેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તેનો જવાબ બને છે. અને તાજેતરમાં જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમને શ્રીલંકા જે દેશ રહ્યો તેના દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણ તે એવોર્ડ આપવામાં આવ્યો છે. માટે તમારે તેને પણ યાદ રાખી લેવું. અને ત્યારબાદ 9મો પ્રશ્ન કે તાજેતરમાં ફેબ્રુઆરી મહિનાનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કયા ભારતીયને મળેલ છે? તો તાજેતરમાં આઈસીસીનો પ્લેયર ઓફ ધ મંથનો ફેબ્રુઆરીનો જે એવોર્ડ શુભનમ ગિલને મળેલ છે. માટે જે ઓપ્શન ડી રહ્યો શુભનમ ગિલ તેનો જવાબ બને છે. અને જે આ જસપ્રીત બુમરાહ તેને ડિસેમ્બર 2024નો જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ રહ્યો તેનો એવોર્ડ મળેલ છે. અને તાજેતરમાં જે માર્ચ 2025 રહ્યો તેની અંદર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ એ ભારતનો જે શ્રેષ્ઠ રહ્યો તેને આપવામાં આવે છે. માટે તમારે આઈસીસીના જે આ પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ તેને ખાસ કરીને યાદ રાખી લેવા. અને કયા માર્ચમાં કોને મળે છે તે નામ વિશે કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ 10મો પ્રશ્ન કે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ પેરા ગેમ્સ 2025નું શુભંકરનું નામ રહ્યું એ શું રાખવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહ્યો ઉજ્જવલા બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો ઉજ્જવલા તેનો જવાબ છે. જ્યારે આ મોરલી રહ્યું એ તાજેતરમાં જે 38મો નેશનલ રાષ્ટ્રીય ગેમ્સ એટલે જે રાષ્ટ્રીય રમોત્સવ જે ઉત્તરાખંડ ખાતે યોજાણો તેની અંદર શુભાંકર રહ્યો એ મોરલી હતો. જ્યારે સાવજ રહ્યો એ ગુજરાતમાં જે રાષ્ટ્રીય રમોત્સવ યોજાણો તેનું શુભાંકર રહ્યું એ સાવજ હતો. જ્યારે ધ ફ્રીઝિયન જે કેપ રહી એ તાજેતરમાં 2024માં જે ઓલિમ્પિક પેરિસ ખાતે યોજાણો તેની અંદર માસ્કોટ રહ્યો એ ધ ફ્રીઝિયન હતો. માટે તમારે જો કોઈ પણ ગેમ્સ હોય તેની અંદર કયા કયા માસ્કોટ રાખવામાં આવ્યા છે તેને તો ખાસ કરીને યાદ રાખવા. અને તાજેતરમાં જે બિહાર ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025નું જે આયોજન થવાનું છે તેની અંદર શુભાંકર તરીકે રહ્યું એ ગજરાજ સિંહ રહ્યો તેની નિમણૂક કરવામાં આવી છે. માટે તમારે તેને યાદ રાખવું. અને જે આ ઉજ્જવલાયેલું એ એક પ્રકારનું ચકલી તરફથી બનાવવામાં આવ્યું છે. માટે તમારે તેને યાદ રાખવું. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે વિશ્વ વન દિવસની ઉજવણી રહે એ ક્યારે કરવામાં આવશે? તો જે વિશ્વ વન દિવસ રહ્યો તેની ઉજવણી 21 માર્ચના રોજ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો 21 માર્ચ તેનો જવાબ બને છે. જ્યારે આ 7 એપ્રિલ રહે તેને આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને જે 8 માર્ચ રહે તેને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જ્યારે 5 જૂન રહે તેને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને જે આવનારી કોઈ પણ બેલેફની પરીક્ષા રહે તેની માટે આ પર્યાવરણ દિવસ રહ્યો એ ખૂબ જ એમપી છે. માટે તમારે તેને ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા એ કોણ બન્યું હતું? તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 રહી તેના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા એ શિખર ધવન બન્યા હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો શિખર ધવન તેનો જવાબ બને છે. અને જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 રહી તેનું આયોજન એ ભારત અને યુએ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર ભારતની તમામ મેચો રહી યુએમાં રમાડવામાં આવી હતી. અને જેની અંદર આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું ટાઇટલ વિજેતા રહ્યું એ ભારત બન્યું હતું. અને ભારત રહ્યું એ ન્યૂઝીલેન્ડને હરાવીને આ ટ્રોફી રહી જીતેલી છે. માટે તમારે તેનું નામ રહ્યું ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ સલમાન ખાન અને ટાઈગર શ્રોફ રહ્યા તાજેતરમાં ભારતમાં જે પ્રથમ ખોખો વર્લ્ડ કપ યોજાણો તેના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા હતા. માટે તમારે તેનું નામ પણ યાદ રાખવું. જ્યારે આ સચિન તેંડુલકર જે બીઓબી જે બેંક રહી તેના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે. માટે તમારે આ જે કોઈ પણ જે કંપની અથવા જે મોટી સંસ્થા હોય તેની અંદર કયા કયા બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે તેને ખાસ કરીને યાદ રાખી લેજો. ત્યારબાદ 12મો પ્રશ્ન કે તાજેતરમાં માર્ચ 2025માં કબડ્ડી વર્લ્ડ કપની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તાજેતરમાં
માર્ચ 2025માં જે કબડ્ડી વર્લ્ડ કપની બીજી આવૃત્તિ રહે તેનું આયોજન એ ઇંગ્લેન્ડનું જે વેસ્ટ મિડલ્સ રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ મેન્સ અને વિમેન્સનો તે બંને વર્લ્ડ કપ હતા તેની અંદર એ ભારત રહ્યું એ ઇંગ્લેન્ડને હરાવીને એ વિજેતા બન્યું હતું માટે તમારે તેને એક ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ચેસની રમતમાં એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ ખેલાડી રહ્યો એ કોણ હતો તો જે ચેસની રમત રહે તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ ખેલાડી રહ્યો એ મેન્યુઅલ એરોન છે માટે જે ઓપ્શન સી રહ્યો મેન્યુઅલ એરોન તે તેનો એ જવાબ બને છે જ્યારે આ સલીમ દુરાની રહ્યો એ જે ક્રિકેટની જે રમત રહે તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ ક્રિકેટર છે જ્યારે રોહિણી ખાંડલકર રહ્યો એ ચેસની રમતમાં એ અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ મહિલા છે જ્યારે વંતિકા અગ્રવાલ રહ્યો તેને એ 2024માં જે રાષ્ટ્રીય રમતગમતના જે પુરસ્કારો આપવામાં આવ્યા તેની અંદર એ 2024નો જે અર્જુન એવોર્ડ હોય એ આપવામાં આવ્યો છે માટે તમારે આ કોઈ પણ એવોર્ડ હોય તો તેની સાથે એ જે કરંટ અફેરની જે માહિતી હોય તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવી ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે તાજેતરમાં એ નવા લોકપાલ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે તો તાજેતરમાં એ નવા લોકપાલ તરીકે એ અજય માણેકરાવ ખાનલેકરિયા તેમની એ નિમણૂક કરવામાં આવી છે માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે જ્યારે લોકપાલ બનનાર એ પ્રથમ વ્યક્તિ રહ્યા એ પિનાકી ચંદ્ર ઘોષ હતા અને જે આ સંજીવ ખન્ના રહ્યા એ તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટ રહી તેના એ મુખ્ય ન્યાયાધીશ છે માટે તમારે આ જે વર્તમાન પદ્ધતિકારી રહ્યા તેમને એ ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે તાજેતરમાં એ પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના રહી એ ક્યાં કરવામાં આવી છે તો તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી રહી તેની સ્થાપના એ આણંદમાં જે ઈરમા સંસ્થા રહે તેની અંદર એ કરવામાં આવી છે અને આ પ્રશ્ન રહ્યો એ આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની માટે એ મોસ્ટ આઈએમપી છે માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખો અને જે આ સહકારી યુનિવર્સિટી બનવાની છે તેનું નામ રહ્યું એ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી એ રાખવામાં આવ્યું છે માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવી અને તેનું ઉદ્ઘાટન રહ્યું એ જે અમિત શાહ રહ્યા તેમના દ્વારા એ કરવામાં આવેલ છે અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે તાજેતરમાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ 2025માં એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ કઈ ફિલ્મને આપવામાં આવે છે તો તાજેતરમાં જે ઓસ્કાર એવોર્ડ 2025 યોજાણું તેની અંદર એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ જે અનોરા ફિલ્મ રહે તેને એ આપવામાં આવ્યો છે જ્યારે આ ઓસ્કાર એવોર્ડ 2025માં એ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ એ નો ઓધર લેન્ડ તેને એ મળેલો છે માટે તમને પ્રશ્ન એ કઈ પ્રક્રિયાનો પૂછ્યો છે તેને એ ખાસ કરીને એ જોઈ લીજો જેની અંદર એ જો તમને બેસ્ટ ફિલ્મ પૂછે તો અનોરા ફિલ્મ જો તમને એમ પૂછે કે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ તો તમારો જવાબ એ નો અધર લેન્ડ તેનો એ જવાબ બની જશે માટે તમને એ કઈ રીતે પૂછ્યો છે તે એ ખાસ જોજો અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર થયેલ વિમેન્સ ઓફ ધ યર 2025ની યાદીમાં કઈ ભારતીય મહિલા રહે તેને એ સ્થાન મળેલું છે તો જે ટાઈમ મેગેઝિન તેના દ્વારા એ દર વર્ષે વિમેન્સ ઓફ ધ યર તેની યાદી જાહેર કરે છે જેની અંદર આ 2025ની જે યાદી આવી તેની અંદર એ ભારતની જે પૂર્ણિમા દેવી બર્મન જે અસમ રાજ્યની છે તેને એ સ્થાન આપવામાં આવ્યું છે અને જે આ પૂર્ણિમા દેવી બર્મન રહ્યા એ અસમમાં હરમિલા આર્મી રહી તેની માટે એ જાણીતા છે જે એક પ્રકારનું એ પક્ષી છે અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે તાજેતરમાં એ નરસિંહ મહેતા એવોર્ડ 2024 એ કોને આપવામાં આવ્યો છે તો તાજેતરમાં જે નરસિંહ મહેતા એવોર્ડ 2024 એ કમલ વોરાને આપવામાં આવ્યો છે માટે જે ઓપ્શન એ રહ્યો કમલ વોરા તેનો એ જવાબ બને છે અને જે આ દિલીપ ઝવેરી રહ્યા તો તેમને એ તાજેતરમાં જે સાહિત્ય અકાદમી જે દિલ્હીનો એવોર્ડ એ મળેલ છે માટે તમારે તેનો રહ્યો એ ખાસ કરીને રાખો અને જે આ રમણીક અગ્રવાલ તેમને એ સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષાનો જે અનુવાદ પુરસ્કાર રહ્યો એ આપવામાં આવેલો છે તેને પણ એ તમે યાદ રાખજો અને જે આપણે આ નરસિંહ મહેતા એવોર્ડ તેની એ વધારાની માહિતી જોઈ તો તેની શરૂઆત રહી એ 1999માં કરવામાં આવી હતી જેની અંદર એ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનારા એ રાજેન્દ્ર શાહ હતા માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે તાજેતરમાં નિધન પામેલ જે ઝાકીર હુસેન એ કયા વાદ્ય સાથે એ સંકળાયેલા છે તો તાજેતરમાં જે ઝાકીર હુસેન જે નિધન પામ્યા તે એ તબલા વાદ્ય હતું તેની સાથે એ સંકળાયેલા છે માટે જે ઓપ્શન સી રહ્યો તબલા તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં આવેલ જે દાના ચક્રવાત રહ્યું તેનું નામ એ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે તો તાજેતરમાં જે પશ્ચિમ બંગાળ અને બિહારમાં જે વાવાઝોડું આવ્યું ચક્રવાત દાના તેનું નામ રહ્યું એ કતાર દેશ દ્વારા આપવામાં આવ્યું છે માટે જે ઓપ્શન એ રહ્યો કતાર તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન
કે તાજેતરમાં કયા દેશે એ યુએનસી એટલે કે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે તેનું એ અસ્થાયી સભ્યપદ રહ્યું એ મેળવ્યું છે. તો તાજેતરમાં જે ભારતનો પાડોશી દેશ જે પાકિસ્તાન રહ્યો તેણે એ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે તેનું એ અસ્થાયી સભ્યપદ રહ્યું એ મળેલું છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ સિક્યુરિટી કાઉન્સિલ તેની અંદર એ કુલ એ 15 સભ્યો હોય છે, જેની અંદર એ 5 એ કાયમી સભ્યો, જ્યારે 5 એ 10 બીજા જે અસ્થાયી સભ્યો, અને આ રીતે એ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એ બનેલી છે. અને જે આ 5 કાયમી સભ્યો રહ્યા તેની અંદર એક તો અમેરિકા, બીજું ચીન, રશિયા, યુકે અને ફ્રાન્સ, આ 5 દેશો રહ્યા તેમનું એ કાયમી સભ્યો છે. જ્યારે બીજા જે અસ્થાયી સભ્યો બને તેમને એ 5 વર્ષ 2 વર્ષ માટે એ ચૂંટણી થતી હોય છે. માટે તમારે જે આ યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે વિશ્વની પ્રથમ કેન્સર વેક્સિન એ કયા દેશ દ્વારા એ બનાવવામાં આવી છે? તો વિશ્વની પ્રથમ કેન્સર વેક્સિન એ જે રશિયા દેશ રહ્યો તેના દ્વારા એ બનાવવામાં આવી છે. માટે જે ઓપ્શન સી રહ્યો રશિયા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે તાજેતરમાં એ માઉન્ટ તારા નાખીને એ વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો તે એ કયા દેશમાં આવેલો છે? તો તાજેતરમાં જે ન્યુઝીલેન્ડનો જે માઉન્ટ તારા નાખી રહ્યો તેને એ વ્યક્તિનો દરજ્જો એ આપવામાં આવેલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો ન્યુઝીલેન્ડ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 25મો પ્રશ્ન કે ભારતના એ નવા કેગરા એ કોણ બન્યું છે? તો ભારતના એ નવા કેગરા એ કે સંજય મૂર્તિ બનેલા છે. માટે જે ઓપ્શન સી રહ્યો કે સંજય મૂર્તિ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે એ કઈ શોર્ટકટ કી રહે તેનો એ ઉપયોગ કરવામાં આવે છે? તો કોઈ ફાઇલ કે ફોલ્ડર હોય તો જો તમારે તેનું નામ બદલવું હોય તો તે માટેની એ શોર્ટકટ કી રહે એ F2 છે. માટે જે ઓપ્શન બી રહ્યો F2 તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ F1 રહે એ હેલ્પ માટેની એ શોર્ટકટ કી છે. માટે કમ્પ્યુટરમાં એ તમારે જે શોર્ટકટ રહી તેને તો એ ખાસ કરીને યાદ રાખજો. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સમસ્યા રહી એ કમ્પ્યુટરમાં એ ઉદ્ભવી શકે છે? તો જે કમ્પ્યુટર તેની અંદર એ કમ્પ્યુટર ક્રાઇમ રહે તેની સમસ્યા રહે એ ઉદ્ભવતી હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે ટાઈમ્સ ન્યૂ રોમન, એરિયલ એ વગેરે એ શેના પ્રકાર છે? તો ટાઈમ્સ ન્યૂ રોમન, એરિયલ એ બધા એ ફોન્ટના પ્રકાર છે. માટે જે ઓપ્શન સી રહ્યો ફોન્ટ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે MS વર્ડમાં એ લખાણના જે ફોન્ટ હોય તેને એ મોટા કરવા માટેનો વિકલ્પ રહ્યો એટલે કે જે ઓપ્શન તે એ કયો છે? તો જે MS વર્ડ હોય તેની અંદર એ તમારે ફોન્ટના તેને એ મોટા કરવા હોય તો તેની માટેની એ શોર્ટકટ કી રહે એ કંટ્રોલ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન તે માટેની એ શોર્ટકટ કી છે. જો તમારે તેને નાના કરવા હોય તો કંટ્રોલ શિફ્ટ પ્લસ લેસ ધેન, તો તેનાથી લેસ ધેન એટલે કે નાના, ગ્રેટર ધેન એટલે કે મોટા, આ રીતે એ તેની એ શોર્ટકટ કી એ તમારે યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર હોય તેને એ શું કહેવામાં આવશે? તો જે ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર જે હોય તેને એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે MS વર્ડમાં એ કંટ્રોલ બટનના એ કેટલા સેટ એ આપવામાં આવેલ છે? તો જે MS વર્ડ તેની અંદર એ કંટ્રોલ બટન હોય તેની અંદર એ 3 સેટ આપવામાં આવેલ છે. જે ઓપ્શન સી રહ્યો તેની અંદર એ તમે જોઈ શકો છો. ને જે આ કંટ્રોલ બટન તેની અંદર એક રહ્યું એ મિનિમાઇઝ, બીજું મેક્સિમાઇઝ અને ત્રીજું રહ્યું એ ક્લોઝ, આ 3 સેટ એ તમને આપવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે MS એક્સેલ દસ્તાવેજ તેને એ શું કહેવામાં આવશે? તો જે MS એક્સેલ દસ્તાવેજ તેને એ સ્પ્રેડશીટ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો સ્પ્રેડશીટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે abc@gmail.com એ ABC એ શું છે? તો અહીં તમને જે ઈમેલ આઈડી આપવામાં આવી તેની અંદર એ ABC એ યુઝર નેમ છે. માટે જે ઓપ્શન સી રહ્યો યુઝર નેમ તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ .com એ ડોમેન નેમ છે. જ્યારે આ જીમેલ એ સર્વિસ પ્રોવાઈડર છે જેને એ હોસ્ટ નેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ જે હોસ્ટ નેમ રહ્યું તેની આગળ રહ્યું એ ડોટ હોય છે અને તેની પાછળ રહ્યું એ @ એ લગાડેલું હોય છે. અને જે આ યુઝર નેમ અને જે હોસ્ટ નેમ રહ્યું તે બંનેને એ અલગ પાડતું રહ્યું એ @ હોય છે. માટે તમારે આ જે ઈમેલને લગતી જે વધારાની માહિતી રહી
તેને એ ખાસ કરીને યાદ રાખજો। ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે MS એક્સેલ 2013માં એ કુલ કેટલી હરોળો એટલે કે રો હોય છે? તો MS એક્સેલ 2013 તેની અંદર એ કુલ હરોળો એ 10, 48, 576 હશે। માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ કોઈ સંખ્યાનું એ વર્ગમૂળ શોધવા માટે એ કયા વિધેય રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવશે? તો જે MS એક્સેલ તેની અંદર એ કોઈ પણ સંખ્યા રહે તેનું એ જો તમારે વર્ગમૂળ શોધવું હોય તો તેની માટે એ સ્ક્વેટ SQRT અને કાઉન્સ શરૂ અને કાઉન્સ પૂરો તેનો એ ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે આમાંથી કયું રહ્યું ઇનપુટ અને આઉટપુટ તે બંનેનું એક કાર્ય કરતું એ ઉપકરણ છે? તો ઇનપુટ અને આઉટપુટ તે બંનેનું એક કાર્ય કરતું ઉપકરણ રહ્યું એ મોડેમ્સ છે। માટે જે ઓપ્શન સી રહ્યો મોડેમ્સ તે તેનો એ જવાબ બને છે। જ્યારે આ પ્લોટર શું એ આઉટપુટ સાધન છે, જ્યારે આ વેબ કેમેરો એ ઇનપુટ સાધન છે, જ્યારે આ મોનિટર એ આઉટપુટ સાધન છે। માટે તમારે કમ્પ્યુટરમાં એ ઇનપુટ અને આઉટપુટ સાધનોનું જે લિસ્ટ રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખી લેજો। તેમાંથી એકાદ સવાલ રહ્યો એ તમને પૂછાઈ શકે છે। ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે માઉસના બટનને એક વખત દબાવીને એ છોડી દેવાની જે ક્રિયા રહે તેને એ શું કહેવામાં આવે છે? તો માઉસનું જે બટન રહ્યું તેને એક વખત એ દબાવીને છોડી દેવાની જે ક્રિયા રહે તેને એ ક્લિકિંગ કહેવામાં આવે છે। માટે જે ઓપ્શન એ રહ્યો ક્લિકિંગ તે તેને એ જવાબ બને છે। અને જો તમે તેને એ 2 વાર દબાવો તો તેને એ ડબલ ક્લિકિંગ કહેશે। અને તેને દબાવી રાખીને એ તમે માઉસને ઢસડો તો તેને એ ડ્રેગિંગ કહેવામાં આવશે। અને તેની અંદર જે જમણી બાજુનું જે બટન રહ્યું તેને એ તમે દબાવો તો તેને એ રાઇટ ક્લિક, જો ડાબી બાજુનું દબાવો તો તેને એ લેફ્ટ ક્લિક, આ રીતે એ ક્લિકિંગ એ થતું હોય છે। અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ગેમ સાથે સંકળાયેલું એ મુખ્ય સાધન કયું છે? તો ગેમ સાથે સંકળાયેલું મુખ્ય સાધન એ જોયસ્ટિક છે। માટે જે ઓપ્શન એ રહ્યો જોયસ્ટિક તે તેનો એ જવાબ બને છે। અને જે આ જોયસ્ટિક રહ્યું એક પ્રકારનું એ ઇનપુટ સાધન છે, જ્યારે સ્કેનર રહ્યું તે પણ એ ઇનપુટ સાધન છે, માઉસ પણ ઇનપુટ સાધન છે, જ્યારે આ સ્પીકર રહ્યું એ એક પ્રકારનું એ આઉટપુટ સાધન છે। માટે તમારે ઇનપુટ આઉટપુટ સાધન એ તમે યાદ રાખી લેજો। ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે XML રહ્યું તેનું પૂરું નામ શું થાય? તો જે XML રહ્યું તેનું પૂરું નામ એ એક્સટેન્ડેબલ માર્કઅપ લેંગ્વેજ થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે આઉટલુક એક્સપ્રેસમાં એ કયા પ્રકારનો પ્રોગ્રામ રહ્યો એ હોય છે? તો જે આઉટલુક એક્સપ્રેસ રહ્યો તેની અંદર એ એક પ્રકારનો ઈમેલ ક્લાયન્ટ એ પ્રોગ્રામ છે। માટે જે ઓપ્શન ડી રહ્યો ઈમેલ ક્લાયન્ટ પ્રોગ્રામ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જે આ આઉટલુક એક્સપ્રેસ રહ્યું તે એ જે માઇક્રોસોફ્ટ તેના દ્વારા એ બનાવવામાં આવેલ છે। અને જેની અંદર એ ઈમેલ ક્લાયન્ટના લગતા જે કાર્યો એ તમે કરી શકો છો। અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે સ્ક્રીન સેવર માટે એ ઓછામાં ઓછો કેટલો સમય રહ્યો એ સેટ કરી શકાય છે? તો જે સ્ક્રીન સેવર રહ્યું તેની અંદર એ ઓછામાં ઓછો સમય રહ્યો એ 1 મિનિટનો એ હોય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો 1 મિનિટ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય રહ્યું એ કોણ કરે છે? તો જે હાર્ડવેર અને સોફ્ટવેર તેમને જોડવાનું કાર્ય રહ્યું એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે। માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો એક રહ્યો એ માઇક્રોસોફ્ટ પેકેજનો રહ્યો એ ભાગ નથી? તો જે માઇક્રોસોફ્ટ પેકેજનો ભાગ ન હોય તેનું નામ રહ્યું એ MS એકાઉન્ટ છે। માટે જે ઓપ્શન ડી રહ્યો MS એકાઉન્ટ તે તેનો એ જવાબ બને છે। જ્યારે MS વર્ડ, MS એક્સેલ, MS એક્સેસ અને MS પાવરપોઈન્ટ આ બધા એ માઇક્રોસોફ્ટનું જે પેકેજ રહ્યું તેનો એ ભાગ છે। અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે પેન ડ્રાઈવને એ કમ્પ્યુટર સાથે જોડવા માટે એ કયા પોર્ટનો એ ઉપયોગ કરવામાં આવશે? તો જે પેન ડ્રાઈવ રહે તેને એ કમ્પ્યુટર સાથે જોડવા માટે એ જે USB પોર્ટ રહ્યું એટલે કે જે યુનિવર્સલ સિરિયલ બસ નામનું તેનો એ ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન એ રહ્યો USB તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે ફાઇલ કે ફોલ્ડરને એ કાયમ માટે ડિલીટ કરવા માટેની શોર્ટકટ કી એ કયો છે? તો કે જે ફાઇલ કે ફોલ્ડર છે તેને એ કાયમ માટે જો તમારે ડિલીટ કરવું હોય તો તેના માટેની એ શોર્ટકટ કી એ Shift+ ડિલીટ છે। જેથી એ તમે આ જે Shift+ ડિલીટ કરીને એ કોઈ ફાઇલ ડિલીટ કરશો તો તે ફાઇલ એ રિસાયકલ બિનમાં ન જાય, પરંતુ તે એ ડાયરેક્ટ એ કાયમ માટે એ ડિલીટ થઈ જશે। માટે તમારે આ શોર્ટકટ કી તેને એ ખાસ કરીને યાદ રાખવી। અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ એ કમળ જેવી હોય છે? તો જે પદ્માસન હોય તેની અંદર એ શરીરની સ્થિતિ એ કમળ જેવી હોય છે।
માટે જે ઓપ્શન સી રહ્યો પદ્માસન તે તેનો એ જવાબ બને છે. જ્યારે શવાસન રહ્યું તેની અંદર એ આપણે શરીરને એ સામાન્ય રીતે એ સુવડાવવાનું હોય. જ્યારે ગૌમુખાસન રહ્યું તેની અંદર એ શરીરની સ્થિતિ રહી એ ગાયોનું જે મુખ બને છે તે રીતે એ હોય છે, તેને એ ગૌમુખાસન કહેવામાં આવશે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે અસ્તેયનો અર્થ રહ્યો એ શું થાય? તો જે અસ્તેય રહ્યું તેનો અર્થ એ ચોરી ન કરવું થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો ચોરી ન કરવું તે તેનો એ જવાબ બને છે. જ્યારે અપરિગ્રહ રહ્યો તેનો અર્થ એ સંગ્રહ ન કરવું થાય છે. માટે તમારે આ જે 5 પ્રકારના નિયમ રહ્યા તેને એ ખાસ કરીને એ તમારે યાદ કરી લેવા. જે અષ્ટાંગ યોગ રહ્યો તેનો એક પ્રકારનો એ ભાગ છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે વિજય રેખા પસાર કરવાની એ રીતો પૈકી એક રીત રહી એ તમને ખોટી આપવામાં આવી છે. તમારે જે ખોટી રીત હોય એ જણાવવાની છે. જેની અંદર એ જમ્પ ફિનિશ રહે તે વિજય રેખા એ પસાર કરવાની રીત એ ખોટી છે. જ્યારે રન થ્રુ, લંજ ફિનિશ અને ટર્ન ફિનિશ આ જે ત્રણ રીત રહી તેના દ્વારા એ તમે વિજય રેખા રહે એ પસાર કરી શકો છો. અને જે આ વિજય રેખા રહે તે એ જે દોડ રહ્યું તેનું એ અંતિમ કૌશલ્ય છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એ શું સ્વાસ્થ્ય હોવું જોઈએ એ જરૂરી છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે તન અને મન તે બધું એ સ્વસ્થ હોય તો વ્યક્તિનું એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય રહ્યું એ સ્વસ્થ છે. માટે તન અને મન રહ્યું એ સ્વાસ્થ્ય હોવું એ જરૂરી છે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ક્રિકેટ રમતમાં એ 2 વિકેટ્સ વચ્ચેનું અંતર રહ્યું એ કેટલું હોય છે? તો ક્રિકેટની જે રમત રહે તેની અંદર એ 2 વિકેટ્સ વચ્ચેનું અંતર રહ્યું એ 20.12 મીટર હોય છે. માટે જે ઓપ્શન બી એ રહ્યો 20.12 મીટર તે તેનો એ જવાબ બને છે. અને જો આપણે આને વારમાં ગણવી તો તે રહ્યું એ 22 વાર થાય છે અથવા તો યાર્ડ. માટે તમારે આ યાર્ડ રહ્યું તે તો એ પોલીસની જે ભરતી હતી તેની અંદર એ પૂછાયેલું પણ છે. માટે તમારે એ પોઈન્ટ સહિત રહ્યું એ તેને યાદ રાખવું. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે વોલીબોલ રમતમાં એ અવેજી ખેલાડીઓની સંખ્યા રહે એ કેટલી હોય છે? તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર એ અવેજી ખેલાડીઓની સંખ્યા રહે એ 6 હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 6 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ સૌથી પહેલા નિયમો રહ્યા એ કઈ સંસ્થાએ એ ઘડ્યા હતા? તો ખોખોની જે રમત રહી તેના એ સૌથી પહેલા નિયમો રહ્યા એ જે દક્ષિણ જીમખાનું રહ્યું તે સંસ્થા દ્વારા એ ઘડવામાં આવ્યા હતા. માટે જે ઓપ્શન સી રહ્યો દક્ષિણ જીમખાનું તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં જે પ્રથમ ખોખો વર્લ્ડ કપ રહ્યું તેનું આયોજન એ ભારતમાં કરવામાં આવ્યું હતું. માટે આ પ્રશ્ન રહ્યો એ પૂછાઈ શકે છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કબડ્ડીની એક ટુકડીમાં એ કુલ ખેલાડીઓની સંખ્યા રહે એ કેટલી હોય છે? તો કબડ્ડીની જે એક ટુકડી હોય તેની અંદર એ કુલ ખેલાડીઓની સંખ્યા રહે એ 12 હોય છે. જેમાંથી એ 7 ખેલાડીઓ રહ્યા એ મેદાન પર એ રમવા માટે જતા હોય છે. અને જે બીજા 5 ખેલાડી રહ્યા એ અવેજી હોય છે. અને અહીં તમને રહ્યું એ કુલ પૂછ્યું છે માટે એ 12. પરંતુ જો તમને એમ પૂછે કે કબડ્ડીની એક રમતમાં એ એક ટુકડી દ્વારા એ કેટલા ખેલાડીઓ રહ્યા એ મેદાનમાં એ રમવા માટે જતા હોય છે તો તમારો જવાબ રહ્યો એ 7 બની જાય છે. માટે તમને એ કઈ રીતે પૂછ્યું છે તે એ ખાસ કરીને એ વાંચજો. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ રહ્યો એ કેટલો હોય છે? તો ગોળા ફેંકનું જે વર્તુળ હોય તેનો વ્યાસ રહ્યો એ 2.135 મીટર હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે લાંબી કૂદની એ સમગ્ર ક્રિયાને એ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો જે લાંબી કૂદની જે સમગ્ર ક્રિયા રહી તેને એ 4 વિભાગમાં એ વહેંચવામાં આવી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 4 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું આસન રહ્યું એ ઊભાની સ્થિતિમાં એ કરવાનું છે? તો જે ઊભાની સ્થિતિમાં કરવાનું આસન રહ્યું એ તાડાસન છે. માટે જે ઓપ્શન એ રહ્યો તાડાસન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની જે રમત રહી તેની શોધ એ કયા દેશમાં થઈ હતી? તો જે ટેબલ ટેનિસની રમત રહી તેની શોધ એ ઇંગ્લેન્ડ દેશમાં થઈ હતી, જ્યાંથી એ ક્રિકેટની જે રમત શોધાણી તે જ. માટે જે ઓપ્શન સી રહ્યો ઇંગ્લેન્ડ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ કોણ હતો? તો જે ખોખોની જે રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ સુધીર પરીખ હતો. જ્યારે આ જે ખોખોની રમત રહી તેની અંદર એ સૌપ્રથમ એ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા રહી એ ભાવના ફરીક છે. જ્યારે આ પીકે બેનર્જી રહ્યા એ જે ફૂટબોલની રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી છે. માટે તમારે આ વિવિધ રમતોમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ હતા
તેની માહિતી રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવી. જે માટે તમે આપણે જે આ ઉપર રહ્યું ત્યાંથી એ તમને વિડીયો મળી જશે, તો ત્યાંથી તમારે તે વિડીયો રહ્યો એ જોઈ લેવો. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે પ્રકાશ પાદુકોણ એ કઈ રમત સાથે એ સંકળાયેલા છે? તો જે પ્રકાશ પાદુકોણ એ જે બેડમિન્ટનની રમત રહે તે સાથે એ સંકળાયેલા છે, માટે જે ઓપ્શન સી રહ્યો બેડમિન્ટન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે બિશપ શબ્દ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે બિશપ શબ્દ રહ્યો એ ચેસની રમત રહે તે સાથે એ સંકળાયેલો છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આ બિશપ રહે તેને એ આપણી ભાષામાં એ ઊંટડી કહેતા હોય છે, જેને એ આ જે ચેસની રમત રહે તેની અંદર એ બિશપ કહેવામાં આવશે. અને જે આ ચેસની રમત રહે તેની સાથે એ અન્ય મહત્વનો જે સંકળાયેલો શબ્દ રહ્યો એ ગ્રાન્ડ માસ્ટર છે, માટે તમારે તેને પણ એ યાદ રાખવો. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે માધવપુરનો મેળો રહ્યો એ ક્યાં ભરાય છે? તો જે માધવપુરનો મેળો રહ્યો એ ચૈત્ર સુદ નોમ રહે ત્યારે એ ભરાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો ચૈત્ર સુદ નોમ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ચૈત્ર સુદ નોમ રહે તે દિવસે એ રામનવમી હોય છે, માટે તમને એમ પૂછે કે રામનવમી રહે એ ક્યારે ઉજવાય છે? તો તેનો જવાબ રહ્યો એ ચૈત્ર સુદ ચૈત્ર સુદ નોમ બને છે. અને જે આ માધવપુરનો મેળો રહ્યો એ પોરબંદર જિલ્લામાં એ તેનું આયોજન કરવામાં આવશે, અને 2018થી એ તેને રાષ્ટ્રીય લેવલની એ રહ્યો એ દરજ્જો મળેલ છે, માટે તમારે તેને રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ઓણમ નૃત્ય રહ્યું એ કયા રાજ્ય સાથે એ સંકળાયેલું છે? તો જે ઓણમ નૃત્ય રહ્યું એ જે કેરળ રાજ્ય રહ્યું તેની સાથે એ સંકળાયેલું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો કેરળ તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ તમિલનાડુ રહ્યું તેની સાથે એ જે પોંગલનો જે ઉત્સવ રહ્યો એ તમિલનાડુ સાથે એ સંકળાયેલું છે, જ્યારે ઓણમ નૃત્ય રહ્યું એ કેરળ રાજ્ય સાથે એ સંકળાયેલું છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે બંધારણના કેટલામાં સુધારા દ્વારા એ મહિલાને લોકસભા, રાજ્યોની વિધાનસભા અને દિલ્હી વિધાનસભામાં એ 33% બેઠકો રહે એ અનામત આપવામાં આવી છે? તો તેનો સુધારો એ 106મો સુધારો છે, જેને એ નારી શક્તિ વંદન બિલ એવું નામ આપવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 106મો સુધારો તે તેનો એ જવાબ બને છે. અને જે આ 33% અનામત મળશે તેનો અમલ એ 15 વર્ષ સુધી એ ચાલુ રહેશે, માટે તમને એમ પૂછે કે આ 33% બેઠકો રહી અનામતની એની મુદત રહી એ કેટલા વર્ષની છે? તો તેનો જવાબ રહ્યો એ 15 વર્ષ એ રહેશે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ગુજરાતનું રાજ્ય ફૂલ એ કયું છે? તો ગુજરાતનું રાજ્ય ફૂલ એ મેરી ગોલ્ડ, એટલે જેને ગુજરાતીમાં એ ગલગોટો કેવી એ ગુજરાતનું એ રાજ્ય ફૂલ છે, માટે જે ઓપ્શન સી રહ્યો મેરી ગોલ્ડ તે તેનો એ જવાબ બને છે. અને આપણું ભારતનું એ રાષ્ટ્રીય ફૂલ એ કમળ છે, જેને અંગ્રેજીમાં એ નેલેમ્બો ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે સલીમ અલી પક્ષી અભયારણ્ય એ ક્યાં આવેલું છે? તો જે સલીમ અલી પક્ષી અભયારણ્ય એ ગોવામાં આવેલું છે, માટે જે ઓપ્શન સી રહ્યો ગોવા તે તેનો એ જવાબ બને છે. અને આ પ્રશ્ન રહ્યો એ 2017માં જે હાઈકોર્ટનું જે પેપર લેવાનું 2017ની ભરતી 2019માં તેની અંદર આ પ્રશ્ન રહ્યો એ પૂછાયેલો છે, માટે આ પ્રશ્ન રહ્યો તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવું. પરંતુ આની જગ્યાએ તો જો તમને એમ પૂછે કે સલીમ અલી રાષ્ટ્રીય નેશનલ પાર્ક રહ્યો એ ક્યાં આવેલો છે? તો તમારો જવાબ રહ્યો એ જમ્મુ કાશ્મીર બની જાય છે, માટે તમને કઈ રીતે પૂછ્યું તે એ ખાસ કરીને એ જોવું. અને તાજેતરમાં જે બાબા સાહેબ આંબેડકર તેમના નામથી એ એક અભયારણ્ય જાહેર કરવામાં આવી છે, અને આ અભયારણ્ય એ મધ્યપ્રદેશમાં એ બનાવવામાં આવશે, માટે આ પ્રશ્ન રહ્યો તેને પણ એ તમારે યાદ રાખવું. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે હવેથી એ ગણિતના પ્રશ્નો શું થાય છે? જેની અંદર એ 66મો પ્રશ્ન કે એક વેપારી એ 50,000ની વસ્તુ 10% નફો કરીને અને 1 લાખની વસ્તુ રહે તે એ 4% ખોટ કરીને વેચે છે, તો તેને એ ખાલી જગ્યા એ થાય, તો તેને એકંદરે 0.67% એ નફો થાય છે, માટે જે ઓપ્શન બી 0.67% નફો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે બે સંખ્યાઓનો સરવાળો એ 46 છે અને તેમનો તફાવત એ 14 છે, તો તે સંખ્યા એ કઈ હશે? તો તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે 30 અને 16 તે તેનો એ જવાબ બને છે. અને જ્યારે પણ તમને આવા પ્રકારના દાખલા પૂછે છે તેની અંદર આ જે સરવાળો તેના એ તમારે સરખા એ બે ભાગ કરવાના, જેની અંદર એ 23 અને જે આ તફાવત રહ્યો તેના પણ એ બે ભાગ કરવાના, જેની અંદર અહીંયા 7 અને આ રીતે 7. અને ત્યારબાદ એ એક જે રકમ રહે તેની અંદર એ પ્લસ કરવાના અને બીજી રકમ રહે તેની અંદર એ બાદબાકી કરવાની, અને આ રીતે એ તમને તેનો જવાબ એ મળી જશે, જેની અંદર એ 23 + 7 એટલે કે 30 અને 23 - 7 એટલે કે 16 આ રીતે એ તમે તેનો દાખલો એ ગણી શકો છો.
માટે તમારે આવા દાખલા પૂછાય તો અહીં તમને જે રીતે જણાવ્યું તે રીતે એ તમારા દાખલા ગણવાના. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે જો સંખ્યા એ 7, 78, ત્યારબાદ એ ફૂદડી 39, 45 ને એ 11 વડે નિશેષ ભાગી શકાય તો ફૂદડીનું જે મૂલ્ય રહ્યું એ શું હશે? તો આ માટે તમને જે 11ની જે વિભાજ્યની ચાવી રહે એ આવડી જોઈએ, જેની અંદર એ 11ની વિભાજ્યની ચાવી એમ કહેશે કે જે સંખ્યા આપી છે તેના એ એકી અંકો એટલે કે જે એકી ક્રમ રહ્યો તેની અંદરના અંકો અને જે બેકી ક્રમના જે અંકો રહ્યા તેમનો સરવાળો રહ્યો એ 0 અથવા તો 11ના ગુણકમાં એ થતો હોય તો તે સંખ્યા રહે તેનો એ તમે 11 વડે રહ્યો એ નિશેષ ભાગી શકો, જેની અંદર એ 7, ફૂદડી 9 અને 5 તેનો સરવાળો કરવાનો અને ત્યારબાદ 8, 3 અને 4 તેનો એ સરવાળો કરવાનો અને જે સરવાળો કરીને જે મળે તેને એ તમારે બાદબાકી કરવાની અને જો તે બાદબાકી થતાં એ 0 અથવા તો 11ના ગુણકમાં એ તેનો તફાવત મળે તો તમારો જવાબ રહ્યો એ તમે મળી જશે. માટે જે ઓપ્શન 5 રહ્યો એટલે કે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બનશે. એટલે જે આ ફૂદડી રહી ત્યાં એ તમે 5 મૂકો તો તે તમને જે સંખ્યા મળે તેને એ તમે 11 વડે એ નિશેષ ભાગી શકશો. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે 47નો સ્ક્વેર માઇનસ 15નો સ્ક્વેર બરાબર એ શું થાય? તો તેનો જવાબ રહ્યો એ 1984 બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે 1029ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી એ મળતી સંખ્યા રહે એ પૂર્ણધન બને? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી એટલે કે 9 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે સમાંતર શ્રેણી 8, 11, 14 અને 17નું એ કેટલામું પદ રહ્યું એ 272 હશે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 89મું પદ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે પ્રથમ 20 વિષમ સંખ્યાઓની એ સરેરાશ રહે એ કેટલી થાય? એટલે કે જે વિષમ સંખ્યા રહે તેને એ એકી સંખ્યા રહે તે એ કહેવામાં આવશે, જ્યારે વિષમ એટલે કે એકી અને જે સમ રહે તેને એ બેકી કહેવામાં આવશે. એટલે કે જે પ્રથમ 10 વિષમ સંખ્યા રહે તેની સરેરાશ રહે એ 10 થાય છે. માટે જે ઓપ્શન ડી રો 10 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે જો 15 કારીગર એ અમુક પ્રકારના મશીન અમુક પ્રકારના 18 મશીન એ 14 દિવસમાં બનાવે છે તો 40 કારીગર આવા જ એ 22 મશીન એ કેટલા દિવસમાં બનાવે? એટલે કે આ રીતે એ જે કામ અને મહેનતાણાનો જે સાંકળનો નિયમ રહ્યો તેના ઉપરથી આ દાખલા એ તમે ગણી શકો છો, જેની અંદર એ 15 કારીગર એ 18 મશીન દ્વારા એ 18 મશીન એ 14 દિવસમાં બનાવે છે તો 40 કારીગર એ 12 મશીન એ કેટલા દિવસમાં બનાવે? તો તેનો જવાબ રહ્યો એ 11 દિવસ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જો બે સંખ્યાનો એ લસા અને ગુસાનો ગુણાકાર રહ્યો એ 384 છે તો તેમાંથી એક સંખ્યા રહે એ 24 હોય તો બીજી સંખ્યા રહે એ કઈ હશે? તો આ રીતે જે લસા અને ગુસા રહ્યો તે બંનેનો ગુણાકાર એટલે કે જે 84 તમને આપવામાં આવ્યો છે બરાબર એ એક સંખ્યા અને એની ગુણ્યા એ બીજી સંખ્યા અને અહીં તમને જે પહેલી સંખ્યા રહે એ 24 છે એટલે કે જે આ 384 રહ્યા તેના છેદમાં એ 24 આવે અને જે છેદ ઉડે તે રહ્યો એ તેનો જવાબ આવશે અને તેનો જવાબ રહ્યો એ 16 બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો 16 તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે બે નળ એ અને બી એક ટાંકી અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો આ ટાંકી એ કેટલા સમયમાં ભરાઈ જાય? તો તેનો જવાબ રહ્યો એ 12 મિનિટ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો 12 મિનિટ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે 53, 53, 40, 40, 27, 27 અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે તો આગળ જે ખાલી જગ્યા રહે તેની અંદર એ શું જવાબ બને? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 14 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ અહીં જે તમને આ રકમ આપી તેની અંદર એ સામાન્ય રીતે રહ્યું એ તમારે તફાવત લઈ લેવાનો અને ત્યારબાદ તે સંખ્યા રહે એ તમારે રિપીટ કરવાની, જેની અંદર આ જે 53 અને 40 રહ્યો તેનો તફાવત, પછી આ 40 અને 27નો તફાવત, એ રીતે એ તમને 14 એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે બંધારણના નીચેનામાંથી કયો ભાગ રહ્યો એ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને અધિકાર ક્ષેત્ર સાથે એ સંબંધિત છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે ભાગ 5 રહ્યો છે સંઘ તેની અંદર એ સુપ્રીમ કોર્ટ રહ્યો તેનો એ સમાવેશ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ભાગ 5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે નિપાત ઓળખાવો, તમે માત્ર દૂધ પીવો તે જે વાક્ય રહ્યું તેની અંદરથી એ તમારે નિપાત જણાવવાનું છે અને તેની અંદર એ માત્ર રહ્યું એ નિપાત આપવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન સી રહ્યો માત્ર
તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે નિપાત ઓળખાવો. તમે મને એ ખરું કારણ કહ્યું જે આ વાક્ય રહ્યું તેની અંદર એ ખરું શબ્દ રહ્યો એ નિપાત છે. માટે જે ઓપ્શન બી રહ્યો ખરું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે નીચેનામાંથી શબ્દાલંકારના પ્રકાર એ તમારે જણાવવાના છે. તો જે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને આંતરપ્રાસ આ બધા એ જે શબ્દાલંકારો તેના એ પ્રકાર છે. માટે જે ઓપ્શન ડી રહ્યું આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો. થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત આ જે વાક્ય રહ્યું તેનો એ તમારે અલંકાર ઓળખાવાનો છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ યમક બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો યમક તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ જોડણી રહે એ યોગ્ય નથી. તો તમને અહીં જે 4 જોડણી આપવામાં આવી 4 ઓપ્શનમાં તેની અંદર એ ઓપ્શન એ જે અતિવૃષ્ટિની જે જોડણી રહી એ તમને ખોટી આપેલી છે. જ્યારે અધિકારી, અભિરુચિ અને નિખિલ તે ત્રણેયની જોડણી રહી એ સાચી છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે નીચેની કહેવતનો યોગ્ય અર્થ રહ્યો એ તમારે આ જણાવવાનો છે. જેની અંદર એ લોઢાના ચણા ચાવવા તેનો એ યોગ્ય અર્થ રહ્યો એ મુશ્કેલ કાર્ય કરવું થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે આ છંદનો રહ્યો એ તમારે પ્રકાર જણાવવાનો છે. અને તે છંદ છે રસહીન ધરા થેસે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી આ જે વાક્ય રહ્યું તેનો એ તમારે છંદનો પ્રકાર જણાવવાનો છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ અનુષ્ટુપ છંદ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે ગુજરાતી વ્યાકરણમાં એ કેટલી વિભક્તિ આવેલી છે. તો જે ગુજરાતી વ્યાકરણ તેની અંદર એ કુલ 8 વિભક્તિ રહી એ આવેલી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 8 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે નીચેના પૈકી એ કઈ સંધિ રહી એ યોગ્ય નથી. એટલે કે તમને અહીં જે સંધિ જોડો અને તોડવાનો પ્રશ્ન એટલો એ તમને પૂછાતો હોય છે. તેની અંદર અહીં તમને જે સંધિ રહે એ તમારે યોગ્ય ન હોય તે તમારે એ જણાવવાની છે. જેની અંદર એ ઓપ્શન સી જે મહા પ્લસ ઐશ્વર્યનું મહેશ્વર્ય તે જોડણી રહે એ ખોટી છે. જ્યારે રવિ પ્લસ ઇન્દ્ર રવિન્દ્ર તે જોડણી હાસ્ય છે. પરમ પ્લસ ઈશ્વર પરમેશ્વર તે જોડણી પણ એ હાસ્ય છે. વી પ્લસ ઉત્પન્ન વ્યુત્પન્ન તે જોડણી પણ એ સાચી છે. માટે તમને એ સાચું પૂછ્યું છે કે ખોટું તે એ ખાસ કરીને એ વાંચજો. નકર તમને એ મોટા ભાગની ભૂલ એ તેમાં જ એ થતી હોય છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો તેને એ અક્ષય પાત્ર કહેવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રો અક્ષર પાત્ર તે તેનો એ જવાબ બને છે. અને જે આ કાનની તેનો અર્થ એ જંગલ થાય છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ક્રિયા વિશેષણ એ સમયવાચક છે. તો જે સમયવાચક ક્રિયા વિશેષણ એ કદી છે. માટે જે ઓપ્શન એ રો કદી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે ઉજળ ટીંબાની વાવ ખાલી ભેકાર પડી તેમાં એ ખાલી શબ્દ રહ્યો એ કયા પ્રકારનું એ વિશેષણ દર્શાવે છે. તો તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું અને તેની અંદર જે ખાલી શબ્દ રહ્યો એ ગુણવાચક એ વિશેષણ દર્શાવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો ગુણવાચક તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ વાક્ય રચના એ કર્મણીની એ નથી. તો જે કર્મણીની વાક્ય રચના ન હોય તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એમાં છે. બા માથું ઓળે છે તે વાક્ય રચના રહે એ કર્મણીની નથી. જ્યારે માંડવો વધાવાઈ ગયો, ઝાડને શીખ દેવાઈ ગઈ, મુન્નાથી દવા પીવાશે તે ત્રણે વાક્ય એ કર્મણી એ વાક્ય રચનાઓ છે. માટે તમને એ કર્મણી, કર્તરી, ભાવે, પ્રેરક, પુનઃપ્રેરક આ જે 4 વાક્ય રચના રહે તેને એ તમારે ખાસ કરીને એ પાકી કરી લેવી. અને ત્યારબાદ 91મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ રહ્યો એ સુસંગત નથી. એટલે કે તમને સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. જેની અંદર એ નાણું શબ્દ રહ્યો એ આ જે બીજા 3 વિકલ્પો રહ્યા તેની સાથે એ સુસંગત નથી. જ્યારે લોચન, નેત્ર અને નયન તે ત્રણેયનો અર્થ રહ્યો એ આંખ થાય છે. માટે તે બધા રહ્યા એ એકબીજાના એ સમાનાર્થી થતા હોય છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે કેડ પર કાંકરો મૂકવો તે એટલે શું. તો જે કેડ પર કાંકરો મૂકવો તેનો અર્થ એ સખત મહેનત કરવી. માટે જે ઓપ્શન ડી રહ્યો સખત મહેનત કરવી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ભારતનો કયો વેદ રહ્યો એ સંગીત કલાને એ લગતો છે. તો ભારતનો જે સંગીત કલાને લગતો વેદ રહ્યો તેનું નામ એ સામવેદ છે. માટે જે ઓપ્શન બી રહ્યો સામવેદ
તે તેનો એ જવાબ બને છે. અને આપણા રહ્યા એ મુખ્યત્વે 4 વેદ છે, જેની અંદર એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. અને જે આ સામવેદ રહ્યો તેની અંદર એ સંગીત કલાને લગતો એક ગ્રંથ છે, તેથી તેને એ સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જો તમને એમ પૂછે કે સૌથી પ્રાચીન વેદ કયો છે, તો તમારો જવાબ રહ્યો એ ઋગ્વેદ બની જશે. માટે તમારે આ ઋગ્વેદનો પ્રશ્ન રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે અડીકડી વાવરે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો જે અડીકડી વાવરે એ ગુજરાતનો ગાંધીનગર જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલી છે. માટે જે ઓપ્શન સી રહ્યો ગાંધીનગર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ રહ્યો એ કોણે લખ્યો હતો? તો જે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ રહ્યો તેના લેખક એ રવિન્દ્રનાથ ટાગોર હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો રવિન્દ્રનાથ ટાગોર તે તેનો એ જવાબ બને છે. અને જે આ ગીતાંજલિ રહ્યો તેના લીધે જ એ રવિન્દ્રનાથ ટાગોરને 1913માં એ જે સાહિત્યનો જે નોબેલ પ્રાઇઝ રહ્યો એ આપવામાં આવ્યો હતો. અને આ રીતે એ એશિયામાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનારા એ રવિન્દ્રનાથ ટાગોર બન્યા હતા. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ રવિન્દ્રનાથ ટાગોર રહ્યા તેમણે જ એ ભારતનું જે રાષ્ટ્રીય ગાન રહ્યું જન ગણ મન તે એ લખ્યું છે. અને બંગાળનું જે રાષ્ટ્રીય ગાન અમાર સોનાર બાંગ્લા તે બંને લખનારા એ રવિન્દ્રનાથ ટાગોર છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી રહે એ કોની હોય છે? તો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રહ્યું તેના નિર્માણની જવાબદારી રહે એ કેન્દ્ર સરકારની હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો કેન્દ્ર સરકાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે દ્રવિડ કુળની ભાષાઓમાં એ નીચેનામાંથી કઈ ભાષા રહે તેનો એ સમાવેશ થતો નથી? તો જે દ્રવિડ કુળની એટલે કે જે દક્ષિણના રાજ્યો રહ્યા તેની અંદર એ દ્રવિડ કુળની રહે એ ભાષા જોવા મળતી હતી. માટે જે દ્રવિડ કુળની ભાષાઓ રહે તેની અંદર એ હિન્દી ભાષા રહે તેનો એ સમાવેશ થતો નથી. જ્યારે તમિલ, મલયાલમ, કન્નડ તે બધી ભાષા રહે એ દ્રવિડ કુળની એ ભાષાઓ છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ રહ્યો એ સૂર્યમંડળનો એ સભ્ય નથી? તો જે સૂર્યમંડળનો સભ્ય ન હોય તેને એ કૃત્રિમ ઉપગ્રહ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો કૃત્રિમ ઉપગ્રહ તે તેનો એ જવાબ બને છે. જ્યારે લઘુ ગ્રહો, સૂર્ય, ખરતા તારાઓ તે બધા રહ્યા એ સૂર્યમંડળનો એ સભ્ય છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વાયુની શોધ કરનારા એ જોસેફ પ્રિન્સ્ટલી હતા? તો જે જોસેફ પ્રિન્સ્ટલી તેમના દ્વારા એ જે ઓક્સિજન રહ્યું તેની એ શોધ કરી હતી. અને જે આ ઓક્સિજન રહ્યું તેને જ એ વિજ્ઞાનની ભાષામાં એ પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો પ્રાણવાયુ તે તેનો એ જવાબ બને છે. એટલે કે જોસેફ પ્રિન્સ્ટલે એ પ્રાણવાયુ રહ્યું તેની એ શોધ કરી હતી. જ્યારે આ અંગારવાયુ રહ્યું તે જ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તો તેને એ વિજ્ઞાનની ભાષામાં રહ્યું એ અંગારવાયુ તરીકે ઓળખવામાં આવશે. અને જે આ નાઇટ્રોજન રહ્યું એ આપણા વાતાવરણમાં એ સૌથી વધુ 78% એ આવેલું છે. જ્યારે ઓક્સિજન રહ્યું એ 21% છે. અને તેના પછી એ આર્ગોન અને તેના પછી એ કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે એ તમારે તેનો ક્રમ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે શાકાહારી લોકો માટે એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત રહ્યો એ કયો છે? તો જે શાકાહારી લોકો રહ્યા તેમની માટે એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત રહ્યો એ કઠોળ છે. માટે જે ઓપ્શન સી રહ્યો કઠોળ તે તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોમાં આપણે જે હાઈકોર્ટ બેલિફની જે પરીક્ષા રહે તેની માટે જે મોક ટેસ્ટની જે સિરીઝની શરૂઆત કરી હતી તેમાંથી એ બીજા નંબરની જે મોક ટેસ્ટ છે તેનું એ સોલ્યુશન કર્યું. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલિફની અંદર સારી રીતે માર્ક મેળવવા માગતા હોય તો તમે એ હાઈકોર્ટ બેલિફના જે માટે ભૂતકાળના જે પેપર રહ્યા તે એ ન જ્યાં હોય તો તે પણ એ જોઈ શકો છો. જેની અંદર એ બેલિફનું પેપર, હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરનું પેપર અને તેની સાથે સાથે જે કોર્ટ ટ્રેનરનું પેપર રહ્યું તેને એકવાર અવશ્ય જોઈ લેવું, જેથી તમને એ માર્ગદર્શન મળે કે હાઈકોર્ટ દ્વારા એ કેવા પ્રકારના સવાલો રહ્યા એ પૂછવામાં આવશે. માટે આ ચારે પેપર રહ્યા તેને એ જોઈ લેજો. અને તેની સાથે સાથે એ હાઈકોર્ટ પટ્ટાવાળાના જે પેપર રહ્યા તેને પણ એ જોઈ લેવા. અને હાઈકોર્ટ બેલિફના જે પેપર રહ્યા તેને પણ એ જોઈ લેવા. અને અહીં આપણે જે પેપર સોલ્યુશનનો જે વિડીયો મૂક્યો તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહી આપણું જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે એ તેને જોઈન પણ કરી લેવી, કેમ કે આપણી જે આ ચેનલ છે તેની અંદર એ કોઈ પણ પ્રકારની એ હાઈકોર્ટની અપડેટ આવે તો તે એ સૌથી પહેલાં આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ માહિતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો.